ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણા જગન્નાથને ઊંઘ કેમ આવે જ્યારે એમનો ભક્ત ભૂખ્યો સૂતો હોય? ખૂબ જ સરસ મજાની ભક્ત અને ભગવાનની વાર્તા છે. પૂરા મનથી ધ્યાનથી સાંભળજો. કથા વાર્તા સાંભળવાથી આપણા સર્વ પાપ નષ્ટ થાય છે. મનના કુવિચાર કુવિકાર સર્વ દૂર થાય છે. સારી બુદ્ધિ ભગવાન આપણને આપે છે અને આપણું જીવન પણ સારું બને છે. માટે મિત્રો વાર્તાને અંત સુધી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. જ્યારે ભક્તિ ઊંડી અને અતૂટ થઈ જાય છે તો ભગવાન માત્ર ઉપદેશ દેવા માટે જ નહીં પણ તેમના ભક્તના જીવનમાં ચમત્કાર કે હસ્તક્ષેપ કરવા પણ આવે છે. જરા વિચારો કે તમે ભૂખ્યા છો, નિરાશ છો, બધા જ રસ્તા બંધ થઈ ગયા છે અને ત્યારે ભગવાન સ્વયં એક સાધારણ વ્યક્તિના રૂપમાં આવી તમારું સમસ્યાનું નિવારણ કરે છે. જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના બને છે તો તમને કેવો અનુભવ થશે? એક એવો અનુભવ જેને શબ્દોમાં વર્ણન કરવું અસંભવ બની જાય છે ને. હેને, આજ હું તમને એક એવી જ પ્રેરણાદાયક સુંદર પૌરાણિક કથા સંભળાવવા જઈ રહી છું, જેનાથી આપણને એવી પ્રેરણા મળશે કે જ્યારે આપણે પ્રભુ પર પૂરી રીતે વિશ્વાસ કરીએ છીએ, શ્રદ્ધા રાખીએ છીએ, તો એના ભક્તની સહાયતા માટે સંપૂર્ણ સંસારના નિયમોને બદલવાની ક્ષમતા રાખે છે. આપણા જગન્નાથજી. તો ચાલો એક ભક્તના ગુણગાન ગાતા ગાતા આજે આપણી ભગવાનની એક વિશેષ આપણે કથા સાંભળીશું. અંત સુધી આ કથાને સાંભળજો અને જો કથા સારી લાગે તો આ કથા મિત્રોને, પરિવારજનોને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલશો નહીં. ચાલો આજની આ વિશેષ કથાનું રસપાન કરીએ. સામાન્ય રીતે જોવામાં આવે છે કે લોકોની કથની અને કરણીમાં અંતર હોય છે. લોકો કહે છે કંઈક અને કરે છે કંઈક, અને આ ભૌતિક જીવોનો સામાન્ય સ્વભાવ છે. પણ ભગવાન અને તેના શુદ્ધ ભક્તોમાં આવું નથી થતું. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં 9મા અધ્યાયના 22ના શ્લોકમાં કહે છે કે જે લોકો અનન્ય ભાવથી મારા સ્વરૂપનું ધ્યાન કરી નિરંતર મારી પૂજા કરે છે તો એની જે જરૂરિયાત હોય છે એને હું પૂરી કરું છું અને જે કાંઈ એની પાસે છે એની હું રક્ષા કરું છું. આ તો હતી ભગવાનની કથની. પણ એવું ન સમજતા કે ભગવાન માત્ર બોલે જ છે, જી નહીં, એ કરે પણ છે. અને જ્યારે ભગવાન એના ભક્તો માટે તેમનું વચન પૂરું કરે છે તો કોઈ કમી નથી છોડતા. હવે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણના રૂપમાં આપણે એની કથની તો સાંભળી, પણ આજે આપણે તેમને જગન્નાથજીના રૂપમાં આ કથનીને કરણીમાં બદલતા પણ જોઈશું. તો ચાલો આ અત્યંત મધુર કથાના તાર અને સરગમ છેડતા આપણે ચાલીએ સીધા ઓડિશાના જાજપુર નગરમાં, જ્યાં ભગવાન જગન્નાથજીના એક પ્રિય ભક્ત બંધુ મોહંતી નિવાસ કરતા હતા. તેના પરિવારમાં એક પત્ની, 2 પુત્રી અને 1 પુત્ર હતા. કુલ મળીને 5 લોકો હતા. સ્વભાવથી તો એ વૈષ્ણવ ગુણોથી સમૃદ્ધ પણ ભૌતિક લક્ષ્મીથી સંપૂર્ણ નિર્ધન હતા. એવા આ ભક્ત બંધુ મોહિતી ભગવાન શ્રી હરિના પરમ ભક્ત હતા અને રોજ ભિક્ષા માંગીને જે મળતું એનાથી એના પરિવારનું જીવન નિર્વાહ ચાલતું હતું. એના ગ્રહસ્થ જીવનથી એ સંપૂર્ણ અનાસક્ત હતા, કેમ કે આ ભૌતિક દેહ અને સંસારની ક્ષણભંગુરતાથી એ સારી રીતે પરિચિત હતા. હવે એકવાર શું થયું તો એકવાર એના નગરમાં ભયંકર દુકાળ પડ્યો. ચારેય બાજુ ભૂખ અને તરસથી લોકો મરી રહ્યા હતા. જ્યારે લોકો પાસે પોતા માટે ખાવાનું પૂરતું ન હોય, ભોજન ખૂટતું હોય, તો એવામાં એ ભિક્ષા કેવી રીતે આપે? એવા સમયમાં ભિક્ષા
કોઈ ન આપે. માટે બંધુ મોહંતી તેના પરિવારને કષ્ટ ઉપાડવું પડતું, ભૂખ્યા સૂઈ જવું પડતું. આ કષ્ટ દુઃખનો સામનો કરવો પડતો હતો. જ્યારે એની પત્નીએ જોયું કે તેના બાળકો ભૂખથી પીડાઈને મૃત્યુ સૈયા પર સૂઈ રહ્યા છે, તો એનાથી આ સહન ન થયું અને તેણે તેના પતિ બંધુ મોહંતીને કહ્યું કે હે સ્વામી, તમારું એવું કોઈ સગું વહાલું નથી, કોઈ સંબંધી નથી કે જે આપણને આ મહામારીના સમયમાં સહાયતા કરે? આપણે આ જગ્યાને, ગામને, આ નગરને છોડીને તમારા કોઈ સગાના ઘરે ચાલ્યા જઈએ, જેથી આપણા બાળકોના જીવ સંકટમાં પડેલા છે એ બચી જાય, બાળકોના સંકટમાં પડેલા પ્રાણની રક્ષા કરી શકીએ આપણે. પત્નીના આવા શબ્દ સાંભળી, એના કરુણ અવાજ સાંભળી કરગરવાથી બંધુ મોહંતી એ કહ્યું, મારું કોઈ સગું તો નથી, પણ મારો એક પરમ મિત્ર છે. એ આ સંસારમાં સર્વશ્રેષ્ઠ છે, એના સમાન તો કોઈ જ નથી. પણ એ અહીંથી બહુ દૂર શ્રી ક્ષેત્રપુરી ધામમાં રહે છે. જો કોઈ પણ રીતે આપણે એના સુધી પહોંચી જશું તો આપણી બધી સમસ્યાનું સમાધાન થઈ જશે. બંધુ મોહંતીની વાત સાંભળી તેની પત્ની બહુ ખુશ થઈ અને બોલી, અચ્છા, તો પછી વાટ શેની છે? ચાલો ચાલો, તમે એક બાળકને તેડી લો, એકને હું તેડી લઉં અને એક ચાલ્યો આવશે. અહીંથી આપણે થોડી પણ વાર કર્યા વિના નીકળી પડીએ. પત્નીની વાત સાંભળી પ્રસન્ન થયેલ બંધુ મોહંતીએ વિચાર્યું કે ચાલો, આ બહાને મને મારા પ્રભુ શ્રી જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજીના દર્શન પણ થઈ જશે. અને બસ પછી શું? બંધુ મોહંતી એ એની પત્ની અને બાળકો સાથે નીકળી પડ્યા એના પરમ મિત્રના ઘરે, એટલે કે શ્રી ક્ષેત્રપુરી ધામ જવા માટે. 4 દિવસની કઠોર યાત્રા પછી એ પુરીના જગન્નાથ મંદિરના દ્વાર પર જઈ પહોંચ્યા. હવે એ સમયે હજારો લોકોની ભીડ દર્શન માટે જમા થઈ હતી, માટે સુરક્ષા પ્રબંધ અતિ મજબૂત હતો. આવા સમયમાં મંદિરમાં જવાનો અવસર એને મળ્યો નહીં, માટે તેમના પરિવારોએ બંધુ મોહંતીએ બહારથી જ પતિત પાવન જગન્નાથજીના દર્શન કર્યા અને પેજા નાલાની નજીક સ્થિત દક્ષિણ દ્વાર પર ચાલ્યા ગયા. આ એ જગ્યા છે મિત્રો, આ એ સ્થાન છે જ્યાં મંદિરની રસોઈમાં તૈયાર કરવામાં આવેલ ચોખા, જે ભાત રંધાય છે અને જે એનું ઓસામણ નીકળે છે એ ભેગું થાય છે, એ પેજા નામથી નાળાના જે પ્રસિદ્ધ ત્યાં છે, પેજા નામનું નાળું એક જગ્યા છે, ત્યાં એ પ્રવાહી ગાયને પીવડાવવામાં આવે છે. ત્યાં એ ઓસામણ ભેગું કરવામાં આવે છે. જ્યાં મંદિરની રસોઈ તૈયાર થાય છે એના ચોખાનું ઓસામણ એ પેજા નાળાની જગ્યા પર એકત્રિત કરવામાં આવે છે અને એ બધું ગાયને પીવડાવવામાં આવે છે. હવે બંધુ મોહંતીએ એના પરિવારવાળાને કહ્યું કે આજે મારા મિત્રના ઘરમાં બહુ અતિથિઓ, મહેમાનો આવેલા છે, માટે ચોકીદાર માત્ર વિશેષ અતિથિને જ અંદર જવા દે છે. માટે આપણે એવું કરીએ કે આજ રાત્રે આ સ્થાન પર આપણે બધા જગન્નાથ મંદિરના રસોઈમાંથી નીકળેલા પેજા દ્રવ્યને પીને આ જ સ્થાન પર રાત્રિમાં વિશ્રામ કરી લઈએ. હવે ત્યાંના લોકો ચોખાના ઓસામણને પેજા પણ કહે છે, એટલે પેજા દ્રવ્યને પીને આ સ્થાન પર આજની રાત્રિ આપણે પીને સૂઈ જઈએ, અહીં વિશ્રામ કરી લઈએ અને જ્યારે સવાર પડશે તો આપણે આપણા મિત્રના ઘરે જઈશું. આવું નક્કી કર્યું અને એ બધા ત્યાં જ સૂઈ જાય છે. આ વાત તેની પત્ની અને બાળકોએ માની લીધી અને તેણે ત્યાંથી એક તૂટેલું કુલ્લડ શોધ્યું. બંધુ મોહંતીએ તૂટેલું કુલ્લડ શોધ્યું અને મન ભરીને એ ચોખાનું ઓસામણ એ બધાએ પીધું અને ત્યાં જ સૂઈ ગયા. એ રાત્રે બંધુ મોહંતી જગન્નાથજીની પ્રાર્થના કરે છે અને કહે છે, હે જગતના નાથ, તમે સૃષ્ટિના બધાના જ પાલનહાર છો. શું અમે તમારી સૃષ્ટિથી અલગ છીએ? હે પ્રભુ, અમે અહીં ભોજનની કમીના કારણે ભૂખથી મરી રહ્યા છીએ.
કૃપા કરી અમારી રક્ષા કરો પ્રભુ, નહીં તો અમે અમારા શરીરનો ત્યાગ કરી દઈશું. આમ પ્રભુનું સ્મરણ કરીને બંધુ મોહંતીને ઊંઘ આવી ગઈ. થોડો સમય થયો એટલે થોડા સમય બાદ બધા પૂજારી ભગવાનની સંધ્યાકાળની સેવા પૂજા આરતી કરી પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. પણ આપણા જગન્નાથજીને ઊંઘ કેવી રીતે આવી શકે? કારણ કે એમનો એક પરમ ભક્ત તેના પરિવાર સાથે એના મંદિરના દ્વાર પર ભૂખ્યા જ સૂઈ રહ્યા હતા. ભગવાને વિચાર્યું કે મારો મિત્ર જે આટલી દૂરથી એમ વિચારીને આવ્યો છે મારી પાસે કે હું જ માત્ર એક એનો મિત્ર છું, આવામાં હું એને આવી સ્થિતિમાં કેવી રીતે જોઈ શકું? નહીં નહીં નહીં, આવું ન થઈ શકી. આમ વિચારી જગતના નાથ જગન્નાથ ભગવાન તો ચાલી નીકળ્યા એક બ્રાહ્મણ સ્વરૂપ લઈ ભંડાર ગૃહમાં. ત્યાં જઈને તેમને સુવર્ણની સોનાની એક થાળ લીધો. થાળ ઉઠાવ્યો, એમાં બધા પ્રકારના પકવાન ભર્યા અને ચાલી નીકળ્યા દક્ષિણ દ્વાર તરફ, પેજા દ્વાર તરફ. ત્યાં જઈને તેમણે અવાજ આપ્યો, અરે બંધુ મોહંતી, ઓ બંધુ મોહંતી. જ્યારે બંધુ મોહંતીએ અવાજ સાંભળ્યો તો એને વિચાર્યું કે આ તો મારું નામ કોઈ બોલી રહ્યું છે, મને કોઈ બોલાવી રહ્યું છે. નહીં નહીં નહીં, અહીં મને કોણ ઓળખે જે મને બોલાવે? મારા નામનું કોઈ બીજો વ્યક્તિ હશે અને એને બોલાવી રહ્યું હશે. આમ તેણે વિચાર કરી કંઈ ધ્યાન આપ્યું નહીં. ત્યારે જગન્નાથજીએ ફરી બૂમ પાડી, ઓ જાજપુર વાળા બંધુ મોહંતી, જરા સાંભળો તો. તમે પેજા નાળા પાસે તમારા પરિવાર સાથે રોકાયા છો, કૃપા કરી અહીં આવો, હું તમારા માટે ભોજન લઈને આવ્યો છું. જ્યારે બંધુ મોહંતીએ આવું સાંભળ્યું તો એ જ્યાંથી અવાજ આવતો હતો એ દિશામાં ગયા અને તેણે જઈને જોયું તો ભગવાન જગન્નાથ એક વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભોજનનો થાળ લઈને ઊભા છે. ભોજનનો થાળ દેતા ભગવાન બોલ્યા, કૃપા કરી આનો સ્વીકાર કરો અને તમારા પરિવારજનોને ભોજન કરાવો. કાલે સવાર થતાં જ હું તમારા માટે બધી વ્યવસ્થા કરી આપીશ. બંધુ મોહંતીએ અત્યંત પ્રસન્નતાપૂર્વક ભોજન લીધું અને તેના પરિવારવાળાને જગાડ્યા અને બધાએ ભર પેટ પ્રસાદ જમ્યા. ત્યાર પછી બંધુ મોહંતી સુવર્ણનો થાળ પાછો આપવા માટે દક્ષિણ દ્વાર પર ગયા. પણ ત્યાં કોઈ વૃદ્ધ હતું નહીં, કોઈ વૃદ્ધ બ્રાહ્મણ હતા નહીં જે થાળ આપવા આવ્યા હતા. પછી બંધુ મોહંતીએ વિચાર્યું કે કાલ સવાર પડશે ત્યારે બધા પૂજારીઓ આવશે તો હું એમને આ થાળ સોનાનો પાછો આપી દઈશ. આમ વિચારી એમણે થાળને કપડામાં લપેટીને મૂકી દીધો. બીજે દિવસે સવારે જ્યારે ભંડાર ગૃહમાં આવ્યા તો જોયું કે ત્યાંથી એક સોનાનો થાળ ગાયબ હતો. સોનાની થાળી ચોરીની સૂચના પ્રબંધન સમિતિને આપવામાં આવી. અચાનક કોઈએ દક્ષિણ દ્વાર પર જોયું તો એ સુવર્ણ થાળી કપડાની અંદર ચમકી રહી હતી. ત્યાં જોઈને જોયું તો આ તો બંધુ મોહંતી પાસે પડી હતી. આ જોઈ રાજાના સૈનિકોને લાગ્યું કે આ બંધુ મોહંતીએ આ થાળીની ચોરી કરી છે, માટે એણે બધી બંદી બનાવી દીધા. નિર્દયતાથી તેને પીટવા લાગ્યા અને કારાગૃહમાં નાખી દીધા. બંધુ મોહંતી અને તેની પત્નીએ રાજાના સૈનિકોને બહુ સમજાવ્યા કે કેવી રીતે એક વૃદ્ધ બ્રાહ્મણ એને ભોજન આપ્યું અને સવારે એ થાળ પાછો આપવાના જ હતા, પણ કોઈએ એમની એક વાત ન સાંભળી. હવે બંધુ મોહંતી કારાગૃહમાં બંધ હતા અને ફરીથી એકવાર તેમના પરમ મિત્ર ભગવાન જગન્નાથજીને પોકારે છે, હે ગોવિંદ, હે ગોપાલ, હે દયાનિધાન, હે પ્રભુ, હું તો અધતમ પ્રાણી છું. મારા જેવું કોઈ પાપી નથી અને તમારા જેવો કોઈ દયાળુ નથી. માટે તમને મારા માટે જે પણ ઠીક લાગે છે એ જ કરજો. હું તમારા શરણમાં છું પ્રભુ, હું તમારા શરણમાં છું. આવી રીતે પ્રાર્થના કરી. હવે ભગવાન જગન્નાથ એમના ભક્તની પ્રાર્થના સાંભળી ભગવાનથી સહન ન થયું અને રાત પડતા જ એ નીકળી પડ્યા રાજાના મહેલમાં. રાજાના સપનામાં જઈને એમણે રાજા પર ખૂબ ક્રોધ કર્યો, ખૂબ ખીજાયા અને કહ્યું, હે રાજા, ધ્યાનપૂર્વક સાંભળજો.
તારા ઘરે જ્યારે કોઈ અતિથિ આવે છે તો શું તું તેને ભૂખ્યો સુવડાવે છે? શું તમારા મહેલમાં કોઈ પણ એવું પ્રાણી છે જે ભૂખ્યું સૂવે છે? મારો પરમ મિત્ર એના પરિવાર સાથે મારા આશ્રયે આવ્યો છે, આશ્રિત થઈ મારી પાસે આવ્યો છે, અને જો મેં એના માટે ભોજનની વ્યવસ્થા કરી તો મેં તારી કોઈ સંપત્તિ લૂંટી લીધી? બોલ જરા. તારા સૈનિકોએ એને ચોર સમજીને બંદી બનાવી લીધો છે અને તેમને ઘોર કષ્ટ આપી રહ્યા છે. હું તને આજ્ઞા આપું છું, આ જ ક્ષણે, હમણાં જ મારા એ પરમ ભક્તને મુક્ત કરો. એના ચરણ શુદ્ધ જળથી પખાળો, એને સુંદર આભૂષણ ભેટ પ્રદાન કરો અને પાઘડી પહેરાવો, અને આ જીવન એનું ભોજન અને રહેવાની વ્યવસ્થા કરો. મારી જેમ રાજીશ્રી રીતે એનો પ્રબંધ કરો રહેવાનો. જો તે આવું ન કર્યું તો તારા કુળ સાથે તારો સંપૂર્ણ વિનાશ થઈ જશે. આટલું કહીને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને રાજાની આંખ ખુલી ગઈ. અને એ જ ક્ષણે તેમણે બંદી ગૃહમાં જઈને બંધુ મોહંતીને મુક્ત કર્યા, તેમનો અભિષેક કર્યો, તેમને સુંદર આભૂષણ વસ્ત્ર પ્રદાન કર્યા, તેમને પાઘડી બાંધી અને ક્ષમા માંગી અને કહ્યું, રાજાએ કહ્યું કે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગયો. કૃપા કરી મારા સૈનિકો દ્વારા થયેલો અપરાધ બદલ હું ક્ષમા માંગુ છું અને આ તુચ્છ ભેટનો તમે સ્વીકાર કરો. આવી રીતે રાજાએ બંધુ મોહંતીને યથોચિત રાજસી સન્માન કર્યું. આ જીવન તેના રહેવા માટે અને ભોજનની વ્યવસ્થા કરી. દક્ષિણના દ્વાર નજીક એક તેમના માટે સુંદર ભવન બનાવ્યો અને આ પ્રકારે બંધુ મોહંતીએ તેનું બાકીનું જીવન ભગવાન શ્રી હરિના ચરણોની સેવામાં સમર્પિત કરી દીધું. જગન્નાથજીના તેમના ભક્તોની સાથે પ્રેમ ભાવ, દયા, કરુણાની કથા આપણે બધાએ સાંભળી. એ ભગવાન, જો આપણે સાચા મનથી, હૃદયથી આપણે એમને પોકારીએ છીએ અને આપણી અંદર જો કોઈ ખોટ નથી તો ભગવાન આપણો અવાજ જરૂર ને જરૂર સાંભળે છે. આવી અનેક કથાઓ ભક્તને ભગવાનની તમે સાંભળી જશે મિત્રો. માટે ભગવાન ઉપરનો વિશ્વાસ ક્યારેય તોડવો નહીં. ભગવાન આજ નહીં તો કાલ આપણી મદદ તો જરૂર કરે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગી તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું પ્રાર્થના કરું છું ભગવાન જગન્નાથજીને કે આપણા સૌ પર એમની કૃપા વરસાવે, એ મારી પ્રાર્થના છે ભગવાનને. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.